કહેવાય છે કે સમય બદલાય એમ માણસનો સ્વાદ પણ બદલાય, પણ જેતપુરમાં તો કચરાની ગાડીનો સ્વાદ પણ બદલાઈ ગયો છે. કદાચ બિચારી ગાડીને રોજ એનો એ જ પ્લાસ્ટિક અને એંઠવાડવાળો કચરો ખાઈને કંટાળો આવતો હશે, એટલે આજે ભાઈ તેને સીધો લીલો ઘાસચારો જમાડવામાં આવી રહ્યો છે. કારણ કે જેતપુર નવાગઢ નગરપાલિકામાંથી એક બહુ જ ગંભીર બાબત સામે આવી છે. સ્ક્રીન પર દેખાતો આ વિડીયો ધ્યાનથી જુઓ. આ છે જેતપુર નવાગઢ નગરપાલિકાની કચરાની ગાડી, જેનું કામ છે શહેરનો કચરો ઉપાડવાનું. પરંતુ તેને બદલે આ ગાડીમાં લીલો ઘાસચારો ભરીને લઈ જવામાં આવી રહ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે જાહેર સેવા માટે ફાળવવામાં આવેલા વાહનો માત્ર ને માત્ર જનતાના કામ માટે જ હોવા જોઈએ. જો જનતાના ટેક્સના પૈસાથી ચાલતા વાહનનો ઉપયોગ કોઈ વ્યક્તિગત કામ માટે કરવામાં આવતો હોય તો તે જાહેર મિલકતનો સ્પષ્ટ અને ગંભીર દુરુપયોગ કહેવાય. કચરો ઉપાડવાની ગાડીનો ઉપયોગ અંગત કામ માટે કરવો એ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન છે. ત્યારે હવે સૌથી મોટો અને સીધો સવાલ એ ઊભો થાય છે કે નગરપાલિકાના આ સરકારી વાહનનો પોતાનો પર્સનલ ઉપયોગ કોણ કરી રહ્યું છે? કોના ઈશારે આ ગાડી ઘાસચારો ઢોઈ રહી છે? શું જેતપુર નગરપાલિકા આની તપાસ કરી જવાબદારો સામે પગલાં લેશે કે પછી આંખ આડા કાન કરશે?